શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી છે. તો આ એકાદશીનું નામ અજા એકાદશી છે. આ અજા એકાદશીના વ્રતના પ્રતાપે સઘળા પાપો નષ્ટ થઈ જાય. આ દિવસે ભગવાન ઋષિકેશનું પૂજન કરીને જેઓ આ વ્રત કરે છે તેના આખા ભવના પાપો નષ્ટ થઈ જાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અજા એકાદશીના વ્રતવિધિ તથા મહાત્મ્ય તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ચલમધ્યે વરાહમ ચ પર્વતે રઘુનંદનમ ગમન વામન ચેવ સર્વ કામેષુ માધવમ ષોડશતાની નમાની પ્રતિરુદ્ધતાય પઠત સર્વ પાપ વિનિમુક્ત વિષ્ણુ લોકે મહ્યતે. હે લક્ષ્મીપતિ, હે દેવાધિદેવ, શેષનાગ પર શયન કરનારા, સુંદર અંગવાળા, કમળ જેવા નેત્રવાળા, ભવના ભયોને હરનારા, ત્રિલોકના સ્વામી હે વિષ્ણુ ભગવાન, હું તમને નમન કરું છું. મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ વ્રત ઉપવાસ કરવાનું આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. આ બધામાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય સૌથી મોટું ગણવામાં આવે છે. એક મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ 2 અગિયારસ આવે છે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે એટલે કુલ 26 અગિયારસ થાય. આ સર્વે અગિયારસના વ્રતો કરવા લાયક છે, કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે. મનુષ્યના સઘળા પાપ નાશ થાય છે અને લોકોના મનોરથ પણ પૂર્ણ થાય છે. શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું છે કે જે વ્યક્તિ કલયુગમાં એકાદશીની રાત્રે જાગરણ કરતી વખતે વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરે તેના કોટી જન્મોના થયેલા 4 જાતના પાપ નષ્ટ થઈ જાય. જે એકાદશીના દિવસે વૈષ્ણવ શાસ્ત્રનો ઉપદેશ કરે છે તે મારો વિશેષ ભક્ત છે. 26 એકાદશીના વ્રત ન કરી શકે તેને અષાઢ સુદ શુક્લ એકાદશી એટલે દેવશયની એકાદશીથી કારતક સુદ શુક્લ એટલે પ્રબોધની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જરૂરી ગણાય છે. શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈને વ્રત કરનારનું એક ભવ પાપ નાશ પામે છે. હકીકતમાં નિરાહાર કરતાં ફળાહાર અતિ ઉત્તમ છે. જો તમારી શક્તિ ન હોય, ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે હાનિ આવતી નથી. એકાદશીના વ્રતને આ લોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે. આ સિવાય સંતાનની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપે છે. એકાદશી વ્રતની વ્રતવિધિ: દશમની રાતે બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું. એકાદશીના પ્રાતઃકાળે લાકડીનું દાંતણ કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો નહીં. લીંબુ, જાંબુ કે આંબાના પાન ચાવી જવા. આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું. આ શક્ય ન હોય તો બારના પાણીના 12 કોગળા કરી લેવા. પછી સ્નાનાદિ પરવારીને મંદિરમાં જઈ ગીતાજીના પાઠ કરવા અને પ્રભુ સામે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરવી કે આજે હું ચોર, પાખંડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું, તેમજ કોઈનું દિલ પણ હું દુભાવીશ નહીં. ગરીબોને તથા બ્રાહ્મણોને અન્નદાન તથા યથાશક્તિ દાન કરીને સંતુષ્ટ કરીશ. રાત્રે જાગરણ કરીને ભજન કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય પાદશાસ્ત્રી મંત્ર તથા ગુરુ મંત્રના જાપ કરીશ. આવી રીતે પ્રાર્થના કરીને શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું કે હે ત્રિલોકપતિ, મારી લાજ રાખવી તમારા હાથની વાત છે. આથી મારું આ વ્રત કરવાની મને પૂરી શક્તિ આપો. મૌન જપ, શાસ્ત્ર પઠન, ભજન કીર્તન અને રાત્રિ જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ આપે છે. આ દિવસે યથાશક્તિ અન્નદાન કરવું, પરંતુ સ્વયં કોઈ આપેલ અન્ન ક્યારેય ગ્રહણ ન કરો. આ પ્રમાણે વિધિસર વ્રત કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. બારસના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન, દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરી તેમને પરિક્રમા કરીને ઉપવાસ ખોલવો. પારણા કઈ રીતે કરવા? બારસના દિવસે એવા પૂજાના સ્થાને બેસીને 7 શેકેલા ચણાના 14 ટુકડા કરીને પોતાના માથાની પાછળ ફેંકવા અને કહેવું, મારા 7 જન્મોના શારીરિક, વાચિક અને માનસિક પાપો નષ્ટ થાય. આવી ભાવના કરીને 7 અંજલિ પાણી પીવું તથા ચણાના 7 દાણા ખાઈ અને વ્રત ખોલવું જોઈએ.
શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષમાં આવતી અજા એકાદશીની વ્રત કથા. ધર્મરાજા શ્રી કૃષ્ણને જ્યારે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના મહિમા વિશે પૂછતા તેણે જણાવ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ અજા છે. આ એકાદશીના વ્રતના પ્રતાપે સઘળા પાપો નષ્ટ થઈ જાય છે. આ દિવસે ભગવાન ઋષિકેશનું પૂજન કરીને જેઓ આ વ્રત કરે છે તેના આખા ભવના પાપો નષ્ટ થઈ જાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. અને આ મહાત્મ્ય સાંભળવા અથવા વાંચવા માત્રથી જ અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર નામના પ્રખ્યાત રાજા થઈ ગયા. તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્યવાદી હતા. એકવાર કોઈ અશુભ કર્મનું ફળ પ્રાપ્ત થતાં તેને રાજ્ય છોડવું પડ્યું. રાજાએ પોતાની પત્ની તથા પુત્રને પણ વેચી દીધા. અંતે પોતાને પણ વેચાવું પડ્યું. પુણ્ય આત્મા હોવા છતાં તેને ચંડાળની ગુલામી કરવી પડી. તેઓ મર્દાના કફન લેવાનું કામ કરતા હતા. આમ છતાં પણ આ રાજવી સત્યથી ક્યારેય દૂર ભાગ્યા નહીં. આ રીતે ચંડાળની ગુલામી કરતાં કરતાં તેમને અનેક વર્ષો વીતી ગયા. આથી રાજાને ઘણી ચિંતા થઈ. તેઓ અત્યંત દુઃખી થઈને વિચારવા લાગ્યા કે હું શું કરું, હું ક્યાં જાઉં, શી રીતે મારો ઉદ્ધાર થશે. આ રીતે વિચાર કરતાં કરતાં તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા. રાજાને શોકાતુર જોઈને કોઈ મુનિ તેની પાસે આવ્યા. તેઓ મહર્ષિ ગૌતમ હતા. શ્રેષ્ઠ બ્રાહ્મણને પોતાની પાસે આવેલા જોઈને રાજાએ તેના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું અને બંને હાથ જોડીને ગૌતમ મુનિની સામે ઊભા રહી અને પોતાની સમગ્ર હકીકત કથા કહી સંભળાવી. રાજાની વાત સાંભળીને મુનિ શ્રી ગૌતમે કહ્યું, રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં અત્યંત કલ્યાણમયી અજા નામની એકાદશી આવી રહી છે. એ પુણ્ય પ્રદાન કરનારી છે. તેનું વિધિપૂર્વક અને પૂરતા શ્રદ્ધા ભાવથી વ્રત કરો. એનાથી તમારા પાપનો અંત થશે. તમારા સદભાગે આજથી 7મા દિવસે જ એકાદશી છે. એ દિવસે ઉપવાસ કરીને તમે રાત્રે જાગરણ કરજો. આમ કહીને મહર્ષિ ગૌતમ અલોપ થઈ ગયા. મુનિની વાત સાંભળીને રાજાએ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું. આ વ્રતના પ્રભાવથી રાજા બધાય દુઃખોથી મુક્ત થઈ ગયા. તેમને પુત્ર તથા પત્ની પુનઃ પ્રાપ્ત થયા. આકાશમાં નગારા વાગ્યા. દેવલોકમાંથી ફૂલોની વર્ષા થવા લાગી. એકાદશીના વ્રતના પ્રભાવથી રાજાને ફરી રાજ્ય પ્રાપ્ત થયું અને તેઓ પૂરજન પોતાના પરિવારજનો સાથે સ્વર્ગલોકને પામ્યા. તો હે રાજન, ભગવાને કહ્યું કે હે રાજન, જે મનુષ્ય અજા એકાદશીનું વ્રત કરે છે તેઓ સઘળા પાપોથી મુક્ત થઈ ને સ્વર્ગલોકમાં જાય છે. અને આ મહાત્મ્ય વાંચવા અને સાંભળવા માત્રથી જ અશ્વમેઘ યજ્ઞનું ફળ પણ પ્રાપ્ત થાય છે. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણશુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીભીધ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં. હે પ્રભુ, બ્રહ્મા વગેરે દેવો તમારી માયાથી મોહ પામેલા છે. તેથી તે દેવો પણ તમારા આ આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી. તો પછી હું તો મૂઢ છું, તે તમારી માયાથી મોહિત થઈને તમને કેવી રીતે જાણી શકું? હે ભગવાન, આપ પ્રસન્ન થાઓ અને મને આપના શરણોમાં લો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.